છોટાઉદેપુર તાલુકા પંચાયતની પ્રમુખની ચૂંટણી વખતે આમ આદમી પાર્ટીના 3 સદસ્યોએ ભાજપ અને સ્થાનિક પોલીસ પર અપહરણ અને માર મારવાના ગંભીર આક્ષેપો લગાવ્યા. સદસ્યોનો દાવો છે કે તાલુકા પંચાયત કચેરીના કેમ્પસમાંથી 30થી 40 લોકોએ કાળા કલરની સ્કોર્પિયોમાં તેમનું અપહરણ કર્યું હતું અને આંખે પાટા બાંધી આખો દિવસ ફેરવ્યા હતા. એટલે એમાં અમારા જે મેન એ છે પાર્ટીના પ્રભારી વિનુભાઈ સાહેબ એ પણ જોડાયેલા. હવે ત્યાં અમારું નિવેદન લીધું એક જણનું કે વારાફરતી અમારું 13 જણ અમે ઉભા રહ્યા સામે અને કીધું કે વિનુભાઈને કીધું કે તમે જાઓ, હવે તમામ જવાબદારી અમારી છે પોલીસની, અમને કંઈ થાય નહીં, અમે અહીં બેઠા છે એવું અમને કીધું. એટલે અમે અંદર ગયા. 3 નંબરની ગેટ પર અમે પહોંચીએ એ જગ્યાએ ચોફેરી 3 દિશાઓમાંથી 40-50 જણનું ટોળું હુબલીને આવી ગયું અમારે માસ્ક પહેરીને. એ લોકોએ બધા દરેક જણ અને સીધા શું કર્યું, મને હુલ્લર પડ્યું. મને બાવાભાઈને, દેવલાભાઈને અને બહેનોને પણ એવું. એટલે અમને શું છે કે સીધા અમને એવું કર્યું કે સીધા પકડ્યા અમને અને અમને એમ શું છે કે લાતો મારીને એવું કર્યું અને અમને શું છે કે ઊંધા એમ લટકાવીને અમે બકરાની માફક અમને લઈ ગયા અને સીધા અમને લઈ ગયા. એટલે શું છે કે મારા ઘરમાં સોનાની 2 તોલાની ચેન હતી એ પણ કઈ ગાયબ થઈ ગઈ, મને ખબર નહીં. એ લોકોએ એ કરી છે ને ઘરમાં બધું એ કરેલું હતું. એટલે પછી એમાં એવું થયું, પછી કાળા કલરની ગાડી હતી, કાળા કલરની ગાડીમાં સીધો મને ઉચકી નાખ્યો અંદર. એટલે પેલી બાજુ 4 માણસો, આ બાજુ 2, પેલી બાજુ ને 2 આ બાજુ, અને પાછળ 4 માણસો અને ડ્રાઈવર અને બીજો 1 માણસ. અને અમને પછી ત્યાંથી ચાલુ તો ગાડીમાં ફર લેતા ને ચાલ્યા. એટલે સીધા અમને શું છે કે અહીંયા આ અમે જે છે પેટ્રોલ પંપ એની આગળ જતા પછી અમને શું છે કે અમને પણ પાટો આંખે બાંધી દીધો. પછી એ આમ જ્યાં આ લઈ જાય એટલે અમને અહીંયા સુધી અમને ચોકડી સુધી ખ્યાલ રહ્યો, અમને આંખો એ હતી. એટલે પછી અમને પાટો બાંધી દીધો. પાટો બાંધ્યો એટલે પછી સીધા અમને કઈ દિશામાં લઈ ગયા કંઈ ખબર નહીં. આખો દિવસ અમને ફેરવા અને પછી એવું અમને કીધું કે દારૂ પીવો છે, બીર પીવું છે, ખાવું છે. અમે બધી ના પાડી દીધી કે અમારે કંઈ જોતું નહીં. પછી અમને ફેરીને અમારા સમય એમનો સમય ફેરીને પછી અમને લાવ્યા ક્યાં, અહીંયા રૂણવાડા જે છે બ્રિજ છે ત્યાં લાવ્યા. એટલે સીધા હું કે ત્યાં અમને ગુલાટ મારી, અંદરની સાઈડ લીધી. પછી ગુલાટ મારીને ત્યાં પોલીસની ગાડી હાજર હોઈલી. એટલે સીધા ડાયરેક્ટ છે ને સીધા અમને માર છોડતા સીધા. એટલે શું છે કે અમે આખા બધા હતા એટલે અમને એકદમ શું છે કે કોઈ મારે કોઈ છે આગળ નહીં, પણ સીધા ધક્કો મારીને અમને સીધા પોલીસની ગાડીમાં બેહાડી દેતા તને. પછી પોલીસે અમને લાવતા રહ્યા. અમને તેજગઢ 2 ચક્કર માર્યા. પછી આ પુણ્યાવટ છે એ રોડોમાં એમાં અમને બધું આપણે 2 થી 2.5 કલાક 3 કલાક જેવા અમને ફેરવા. પછી અમને લાવ્યા પોલીસ સ્ટેશન. પછી ત્યાં અમને એવું કીધું કે ઘરે જવું હોય તો અહીંયા સહી કરી દો. તો મેં પાછું એવું કીધું કે જો સાહેબ સહી અમે કઈ રીતે કરીએ એમ. એક તો અમે 2 માંડ તો અમે તો સ્વીટા બચેલા છે, કદાચ કંઈક અમારું થઈ જતું તો હું અમારું હતું અને ઘેરવાળાનું હતું એવું અમે કીધું કે ના જવું હોય તો તમે ઘેર છોડી દઈએ. તો બીજી તરફ છોટાઉદેપુર પોલીસ સ્ટેશનના પીઆઈ જેડી વસાવાએ આખી વાતને નકારી. પોલીસના જણાવ્યા મુજબ 3 સદસ્યોએ એવું નિવેદન આપ્યું છે કે તેઓ પોતાની મરજીથી ભાગી ગયા હતા કારણ કે તેઓ ચૂંટણીમાં મત આપવા નહોતા માંગતા. હવે સદસ્યોની વાત સાચી કે પોલીસની? આ હાઈ પ્રોફાઇલ મામલાએ પંથકના રાજકારણમાં મોટો ગરમાવો લાવી દીધો છે.